અહીં પગ ડૂબી જાય ને એટલું પાણી છે. અહીં ટ્રાફિક થઈ ગયો થયો. જ્યાં જગ્યા મળે ને ત્યાં માણસો ડાયરેક્ટ રાતે હું હાટું વહી જાય. જો અંદરથી વી માંડવા માંડ્યા ને અત્યારે જો પ્રસાદી લેવા માટે બધા લાઈનમાં ઉભા ત્યાં બાવાની મોટી હાથ. ચા નાસ્તો ન આવ્યો જો ટ્રાફિક જોવો તમે ખાલી બૂટ હાથમાં લઈ લીધા પાણી એકદમ ઠંડુ રહે. લોકો જો રાત રોકવાવાળા બધા ભેગા લઈને બોલું. જય દ્વારકાધીશ. તો સવારના વાગ્યા છે 5:30 ને ત્યાં જુનાગઢમાં થઈ ને પરિક્રમા કરવાની ચાલુ કરવાની છે ને કાલે રાતે જ પહોંચી ગયા હતા અહીંયા. જેતપુરથી સીધા જુનાગઢ આવી ગયા ને સમાજે મંડળી જોઈને સવારમાં અત્યારે ચાલુ કરવાની પરિક્રમા. ગોદડા સંકેલે છે ને અહીંથી ગિરનાર તો નથી દેખાતો પણ એની લાઇટો દેખાય છે. સમાજે નીકળી ગયા અત્યારે ઘણા લોકો ઉતા છે. અહીં બધા ચા પાણી પીવા માટે. અહીંથી પરિક્રમાનો ગેટ આવે પહેલાં આપણે ભવનાથ પાસેથી. ભવનાથથી અહીંયા અંદર એન્ટર થવાનું. આપણે આમ ધીમે ધીમે હાલીને આમ પરિક્રમાનો પ્રવેશ ગેટ છે. એ બધા ફોટા પાડે. અહીંયા હે ને પેલા ઉતરવાનું ને એકદમ હવે આમ ચડાવ આવ્યો જો. ગાડી ફૂલે ફૂલ છે. નીચેથી જો ચડી ચડીને બધા ઉપર આવે. આમથી બધા ટેકરી જેવું ચડીને આવ્યા છે. હજી જો આગળ ચડવાનું છે. હવાના 6:30 થઈ ગયા અને અંજવાળું થઈ ગયું અત્યારે. ને જો અત્યારે ટ્રાફિક ફૂલાફૂલ જ છે. આમ વધારે તો મોટી ઉંમરના હોય એ જ લોકો પરિક્રમા કરવા આવે. હા ભાઈ શું કે વિજયભાઈ? આ ભાઈ નજી ટાઈટ લાગે જો કે મોટા મજા આવે ને? આ લોકો જો રાત રોકવાવાળા બધા ભેગા લઈને બોલું. અહીંથી એકદમ નીચે ઉતરવાનો અખાડા. જ્યાં જગ્યા મળે ને ત્યાં માણસો ડાયરેક્ટ રાતે હું હાટું વહી જાય. જો ત્યાં ખાલી જોયું નથી ને હુવા માટે. એક ઘોડી તો ઉતરી ગયા છે. રસ્તામાં હે ને બાપા સીતારામનું ચા પાણી માટે હે ને પાણીની સુવિધા છે. સારા મારું ભાઈ જંગલમાં પાણી ને ચા કોણ આપે? હે ને આગળ બૂટ પલળી જાય ને એટલે પાણી એટલે બધા અહીંથી જાય. ત્યાં પાણી હે ને બધાના બૂટ ને ચંપલ ને બગડી જાય એટલે બધા હે ને અહીંથી આવે છે ને પલારવા ન હોય ને એ લોકો અહીંથી આમ થઈને આમ ઉપર ચડી જાય પાછા. હવે હે ને અમે પાણીમાં બૂટ ન પલળે ને એટલે ફરીને આવ્યા તો આના તો બૂટ પલળી જ ગયા. જો તો હું ફેરીને આવ્યો ખોટો ફરવા આવ્યો. ભાઈ હે ને પ્રાણીઓની અવર જવર ચાલુ હોય એટલે એકલા હાલવાની મનાઈ કરે. તો એ જો માણસો વાં લગન ગયા હક ન થાય ભાઈ. પછી કે આમ થઈ ગયું ના. અહીંયા હે ને ટ્રાફિક ફૂલ થાય કારણ કેના કારણે ખબર છે કે બૂટ પલાળવા ન હોય ને એટલે એને મને ને પાણા ઉપરથી હાલે છે. જોઈએ માણા હાલવામાં ગરદી થાય ને ગાડીઓ લઈને આવે ને સીધો રસ્તો છે એકદમ. મગરથી સાવજા આગળ નદી આવે એમાં મગર રહી છે. સૂરજ ભગવાન નીકળી ગયા.
બૂટ હાથમાં લઈ લીધા ને પાણી એકદમ ઠંડુ રહે. શું કેવી જાય જો બૂટ પલ્લે ને એટલે વાંચી જાય પણ ન્યાય બૂટ તો પલ્લી જ જાય છે. પાણી એકદમ ચોખ્ખું છે. લખ્યું હતું કે મગરથી સાવધાન. ખરેખર તો મગરને કીધું છે કે માણસથી સાવધાન. ચા નાસ્તો નો એવું જો ટ્રાફિક જોવો તમે ખાલી. મેપ છે રહેતા હોય ને એના માટે શાકભાજી કરિયાણું જે જોતું એ મળી જાય. થોડોક ભાવ વધારે દે. હવે આગળ ઝીણા બાવાની મઢી આવશે. પાણીની બોટલો બંધ કરી દીધી પણ જ્યાં જોવો રસ્તામાં પાણી પીવાનું મળી જ જાય છે. નાસ્તા માટે છે. અહીંયા જો જમણવાર છે ને અંદરથી વી માંડવા બાંધ્યા ને અત્યારે પ્રસાદી લેવા માટે બધા લાઈનમાં હોય બહુ ને એમ્બ્યુલન્સની ને ફાયર બ્રિગેડની સુવિધા છે. આમથી બધા જો આવે છે ને અહીંયા સરકડિયા હનુમાન ભાઈ છે ને અહીંયા સાધુ બેઠા હોય ને તો ઘણા યુવાનો બહાર બેસીને ગાંજો ને એવું મૂકે છે. જ્યાં બાવાની મઢી હાથ અહીંયા છે. ઝીણા બાવાની મઢીએ જો ટ્રાફિક જુઓ. ભાઈ ઝીણા બાવાની મઢીથી આગળ આવો ને એટલે ત્યાં પ્રસાદ માટે છે. ધરડ તમને બોલાવે. ટ્રાફિક જુઓ. હવે એને બીજી ઘોડી ચડવાનું ચાલુ કરી દીધું છે. જો કરાર આવે છે એકદમ ને બાપુ ગાય છે. શરૂઆતમાં જ ટ્રાફિક થઈ ગયું. અહીંયા પગ ડૂબી જાય ને એટલું પાણી છે. અહીંયા છે ને ઘોડી ચડવામાં જેમ જેમ ઉપર જતા જાય ને એમ ને રસ્તા હાકડા થતા જાય એટલે માણસો ને આડે થઈ જાય. જોવા રીતે અત્યારે નીચે ગારો છે એટલે પગે લપટે. શું કે ઘોડી પાણી નહીં બાકી હળદા પાછળ નહીં. જો આવો તળ છે ને મોટા ઉપર થાકી ગયા હે પણ ગજબ કહેવાય. કેમ કે યુવાનો બેઠકના લાકડી લઈને જાય છે, લાકડી વગર ચડે છે. 72 વર્ષ થયા તો ધન્ય કહેવાય કે લાકડી વગર ચડે. અહીં ટ્રાફિક થઈ ગયો.
અડધા અહીંથી જાય ને અડધા વાંથી જાય. અડધા ટાઈમથી ભાગે એમ. પેલા ફૂલ ટ્રાફિક મોટું લે પથ્થર છે ને લે